સુરત શહેરના વરાછા વિસ્તારમાં રાતના સમયે ચોરી થઈ। સુરત શહેરના વરાછા વિસ્તારના અશ્વિન કુમાર રોડ ઉપર આવેલા પાનના ગલ્લામાંથી ₹90,000ની ચોરી કરવામાં આવી। બે તસ્કરો દ્વારા ચોરી કરવામાં આવી। બે તસ્કરો સીસીટીવીમાં કેદ થયા। રાતના સમયે તસ્કરોએ હાથ ફેરો કર્યો। દુકાનનું શટર ઊંચું કરીને એક તસ્કર અંધારામાં પ્રવેશ્યો અને બીજાએ બહાર વોચ રાખી। ચોરી કર્યા બાદ બંને તસ્કરો ફરાર થઈ ગયા। જાહેર રોડ પરથી દુકાનમાંથી ચોરી કરીને વરાછા પોલીસને પડકાર આપ્યા તસ્કરોએ। સીસીટીવી કેમેરામાં કેદ થયા બંને તસ્કરો, જેમાં જોઈ શકાય છે કે તસ્કરો કેવી રીતે દુકાનમાં અંદર પ્રવેશે છે, પછી સીસીટીવીમાં પોતાનું મોઢું ન દેખાય એટલે મોઢા પર રૂમાલ બાંધે છે અને પછી ચોરી કરીને બહાર નીકળીને ભાગે છે। વરાછા પોલીસે ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરી। બ્યુરો રિપોર્ટ, ડેલી ઇન્ડિયા ટીવી, સુરત।